નમસ્કાર મિત્રો, તો આજે હું તમને વાર્તા કહીશ ઉજ્જૈન નગરીના શિપ્રા નદી કાંઠેલી બેસેલી મસાણી મેરડીમાંની। મિત્રો, કહેવામાં આવે છે કે જો મેરડીમાંનું પ્રથમ આસન હોય એટલે કે જો મેરડીમાં જ્યાં પ્રથમ આસન છે તો તે ઉજ્જૈનમાં આવેલ મસાણી મેરડીમાંનું છે। તે મેરડીમાંની પરચાની આજે તમને હું વાત કહેવા માગું છું। જે મેરડીમાં ઉજ્જૈન નગરીના એવા મહાન રાજા વિક્રમ રાજાને પરચો આપ્યો હતો, તો તે પરચાની આજે તમને હું વાત કહીશ, માટે વિડીયો પૂરો જોજો। તો મિત્રો, કહેવામાં આવે છે કે ઉજ્જૈન નગરીના મહાન રાજા વિક્રમ રાજા થઈ ગયા। તે લોકોની સેવા, રાજ્ય ચલાવવા અડધી રાતે તત્પર રહેતા હતા। માટે વિક્રમ રાજાને મનમાં એક દિવસ વિચાર આવ્યો કે હું હજી લોકોની સારી સેવા કરી શકું, માટે મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે। માટે તે વિચારતા વિચારતા વિક્રમ રાજા એક દિવસ રાતે, તે જ રાતે પોતાના રાજમહેલમાંથી બહાર આવી પોતે ઘોડે અસવાર થઈને બહાર નીકળ્યા। એમ જતાં જતાં તે રાત્રે નીકળ્યા પડ્યા અને તેમ જતાં શિપ્રા નદી વળોગીને એટલે કે શિપ્રા નદી વટીને તે એક ભૂત્યો વડ હતો, તેની નીચે બાવા બાળીનાથ રહેતા હતા। જે બાવા બાળીનાથ યોગ સિદ્ધિનો મંત્ર તથા મેલી વિદ્યાના જાણકાર હતા। ત્યાં પહોંચી વિક્રમ રાજા બોલ્યા કે હે બાવા બાળીનાથ, મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે। ત્યારે મિત્રો બાવા બાળીનાથ બોલ્યા કે હે રાજન, તમે તો પરદુખ ભંજન રાજા છો, તો તમારે આ યોગ સિદ્ધનો મંત્ર શા માટે શીખવો છે? ત્યારે વિક્રમ રાજા બોલ્યા કે હું લોકોની હજુ સારી સેવા કરી શકું અને મારી પ્રજા કોઈ દિવસ દુઃખી ન થાય, તે માટે મારે યોગ સિદ્ધનો મંત્ર શીખવો છે। તેમ કહી બાવા બાળીનાથ બોલ્યા કે હે રાજન, તમને આ મંત્ર તો શીખવાડું, પણ તમારા જીવનો જોખમ રહેશે આ યોગ સિદ્ધનો મંત્ર શીખવા માટે। ત્યારે મિત્રો રાજા બોલ્યા કે મને જીવની પરવા હોત તો આ અડધી રાતે આ જંગલમાં આવ્યો જ ન હોત। તેમ કહી બાવા બાળીનાથને વિક્રમ રાજા પર પૂર્ણ ભરોસો બેસી ગયો। પછી બાવા બાળીનાથ બોલ્યા કે આલે એક જળની જારી આપીને કહ્યું કે અહીંથી 5 કોસ એટલે કે મિત્રો 5 કિલોમીટર અંતરે ભૂતળી વાવ છે, ત્યાંથી આ જળની જારીને ભરીને લાવ। તેમ કહી વિક્રમ રાજા તે જળની જારી હાથમાં લઈ તે 5 કિલોમીટર અંતરે આવેલી ભૂતળી વાવ પાસે પહોંચ્યા। તે વાવમાં પહોંચ્યા ત્યારે વાવની નીચે એક પછી એક પગથિયા ઉતરી ગયા અને નીચે ઉતરતા જ વિક્રમ રાજાએ જોયું તો વાવમાં અનેક માણસોના કંકાસ એટલે કે હાડપિંજર પડ્યા હતા। ત્યારે વિક્રમ રાજા ડર્યા વગર તે વાવની નીચે પહોંચતા ગયા તેમ પગથિયા ઉતરતા ગયા। ત્યારે વાવમાંથી ડાકણીનો સાંકળોનો અવાજ આવ્યો અને ખાવ ભરખોનો વાવમાંથી ડાકણીઓ દાંત કાઢવા માંડી અને વિક્રમ રાજા બોલ્યા કે તમે કોણ છો? ત્યારે વાવમાંથી મિત્રો અવાજ આવ્યો કે તું કોણ છો? આ વાવ તો અમારી છે, તું કોણ છો? ત્યારે વિક્રમ રાજા બોલ્યા કે હું ઉજ્જૈન નગરીનો મહાન એવો વિક્રમ રાજા છું, મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે, માટે હું અહીંયા આ વાવમાં પાણી ભરવા આવ્યો છું। ત્યારે ડાકણું બોલી દાંત કાઢતા કે તારા જેવા અનેક રાજાઓ આ વાવમાં પાણી ભરવા આવ્યા અને દફન થઈ ગયા, જેના હાડપિંજર તને દેખાય છે તેવા હજારો રાજા અહીંયા આ વાવમાં ખપી ગયા। અમે રાજાઓ વાવમાં અમે ભોગ લઈ લીધો છે, તો તારે પણ આ વાવમાં જો જીવતું બહાર નહીં જઈ શકી। ત્યારે વિક્રમ રાજા મનમાં ડરી ગયા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું, કારણ કે મિત્રો તે ડાકણું રહ્યું વિક્રમ રાજાનો ભોગ લેવા માગતા હતા। અને ત્યારે રાજા મનમાં વિચાર લાગ્યો કે મરવું છે તો પાકું છે, પણ કોયલા ડુંગર ઉપર બેસેલી મારી કુળદેવી હર્ષદ ભવાની યાદ કરું એ મારી વારે આવે અને મને આ વાવમાંથી બચાવી લે। ત્યારે વિક્રમ રાજા બોલ્યા કે હે મારી ઉપર સંકટ આવી પડ્યું છે, મને આ વાવમાંથી બચાવો। ત્યારે હર્ષદ ભવાનીના કાનમાં જે વિક્રમ રાજાએ બોલેલા શબ્દ પડ્યા અને તરત કોયલા ડુંગરમાંથી ઉતરીને તે ભૂતળી વાવ પાસેમાં હર્ષદ ભવાની આવ્યા અને કહ્યું કે બોલ વિક્રમ, તને શું દુઃખ પડ્યું છે? ત્યારે વિક્રમ રાજા બોલ્યા કે હે માં, મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો હતો, માટે હું અહીંયા આ ભૂતળી વાવમાં પાણી ભરવા આવ્યો હતો, પણ આ ભૂતળી વાવમાં મને ભૂતડાએ ભરખી લીધા છે અને મારો જીવ લે છે એવી માંગણી કરે છે, આમાંથી મને બચાવો। ત્યારે હર્ષદ ભવાની બોલ્યા કે બેટા વિક્રમ, કામરૂ દેશની કાળી વિદ્યા છે અને ગુણગુણાટ મેલી વિદ્યાવાળો મહાન વ્યક્તિ થઈ ગયો, જેને આ આખી કામરૂ દેશને સર કરી હતી, તેની બનાવી આ કાળી વિદ્યાની બનાવેલી આ ભૂતળી વાવ છે। હે વિક્રમ, આ ભૂતળી વાવ
માં તને બચાવવાની વાત તો સાઈડમાં રહી, પરંતુ આ વાવને અમે ટચ પણ ન કરી શકીએ તેવી આ મેલી વિદ્યાથી બનેલી આ ભૂતળી વાવ છે, એમ કહી હર્ષદ ભવાની ત્યાંથી પાછા વળી ગયા. ત્યારે વિક્રમ રાજાને ખૂબ જ મનમાં દુઃખ થયું કે હવે શું કરું. ત્યારે વિક્રમ રાજાને મનમાં મૂંઝાયા છે અને ત્યારે મનમાં થયું કે હવે શું કરવું. ત્યારે વિક્રમ રાજા પોતે જે 64 જોગણીઓને સિદ્ધ કરી છે તે 64 જોગણીને અવાજ કરે છે કે હે માં, મને કોઈ જો 64 જોગણીમાં કોઈ જોગણી કે દેવ હોય તો આ ભૂતળી વાવમાંથી બચાવ. ત્યારે 64 જોગણીના કાને વિક્રમ રાજાના બોલેલા શબ્દ પડ્યા. ત્યારે 64 જોગણીએ તે ભૂતળી વાવ પાસે આવીને ઊભી રહી ગઈ. ત્યારે 64 જોગણી બોલ્યા કે હે વિક્રમ, તે અમને બોલાવ્યા? ત્યારે વિક્રમ રાજા બોલ્યા કે હા માં, મેં તમને અહીંયા બોલાવ્યા. મને આ ભૂતળી વાવમાંથી ભૂતળાએ ભરખા લીધા છે, આમાંથી મને ઉગાર, બચાવ. ત્યારે 64 જોગણી બોલ્યા કે જે શબ્દમાં હર્ષદ ભવાની કીધો હતા તે જ શબ્દ 64 જોગણી બોલ્યા કે કામરૂ દેશની કાળી વિદ્યા ગુણગુણા શિલાની બનાવેલી આ ભૂતળી વાવ છે, તેમાં અમે પાસે પણ ન આવી શકીએ અને અમે ટચ પણ ન કરી શકીએ, આની પાસે પણ ન આવી શકીએ. તેમ કહી 64 જોગણીઓ ત્યાંથી તેમ બોલી પોતાના આસન પર પાછા વળી ગયા. ત્યારે વિક્રમ રાજા મનમાં બહુ જ દુઃખ થયું. ત્યારે વિક્રમ રાજા ડર્યા વગર બોલ્યા કે મરવું છે તો પાક્કું છે, પરંતુ એક અવાજ કરું. તે ભૂતળી વાવમાંથી વિક્રમ રાજા એક પડકાર કરે છે રાત્રે 1 વાગ્યાના સમયે કે જગતમાં કોઈ દેવી હોય કે પેગમ્બર હોય કે પીર હોય કે ઓલિયા હોય કે કોઈ માનવ હોય તો મને આ ભૂતળી વાવમાંથી આજે મને બચાવી લેશે તો જગતના ચોકમાં એ ધર્મ કે મારે કરી દેવું. તેમ વિક્રમ રાજા બોલ્યા. ત્યારે મિત્રો, વિક્રમ રાજાના મોઢેલીથી નીકળેલા શબ્દ જે માખણીયો ડુંગર ઉપર બેઠેલી પહેલું આસન જે મેરડી માતાજીનું છે, મસાણી મેરડીમાંનું, જે મસાણી મેરડી માતાજી માથાનો મુંગટ નીચે ઉતારવાની તૈયારી હતી અને મેરડી માતાજી તે શબ્દ સાંભળી ગઈ. ત્યારે મેરડી માતાજીને વિચાર આવ્યો કે માનવી કંઈક મૂંઝાણો છે, કંઈક સંકટ આવ્યું પડ્યું છે, હવે મારી સિવાય એનો ઉદ્ધાર નથી. ત્યારે મેરડી માતાજીએ પાછો જે મુંગટ નીચે મૂકતા હતા તે મુંગટ પાછો માથા ઉપર ચડાવીને ત્યાંથી માખણીયા ડુંગર નીચે ઉતરી આવ્યા ભૂતળી વાવ પાસે, વિક્રમ રાજાની પાસે. ત્યારે મેરડી માતાજી ત્યાં ભૂતળી વાવે પહોંચીને બોલ્યા કે મને અહીંયા કોને બોલાવી? ત્યારે વિક્રમ રાજા બોલ્યા કે હે માં, તમે કોણ છો? ત્યારે વિક્રમ રાજા પોતાની વેદના કહી, હે માં, આ ભૂતળી વાવમાંથી હું પાણી ભરવા માટે આવ્યો હતો, પરંતુ આ ભૂતળી વાવમાં ભૂતળાએ મને ભરખા લીધા છે, મારો જીવ લેવા માગે છે, મને આમાંથી ઉગાર. ત્યારે મેરડી માતાજી બોલ્યા કે સાંભળ બેટા, જો મારું નામ આપું તો તું ડરીશ નહીં ને? તને ડર તો નહીં લાગે ને મારા નામથી? ત્યારે વિક્રમ રાજા બોલ્યા કે મને બીક હોત તો આ ભૂતળી વાવમાં હું પાણી ભરવા આવ્યો જ ન હોત. ત્યારે મેરડી માતાજીએ કહ્યું કે માખણીયા ડુંગર ઉપર મારું આસાન છે અને મેરડી માતાજી મારું નામ છે. બોલ દીકરા, હું તારી શું મદદ કરું? ત્યારે વિક્રમ રાજા બોલ્યા કે જો માં, તમે આ ભૂતળી વાવમાંથી મને બચાવી લેશો તો તમે કહો એ હું કરવા રાજી છું. ત્યારે મેરડી માતાજી વિક્રમ રાજા પર પૂર્ણ ભરોસો બેસી ગયો અને તે ભૂતળી વાવમાંથી મેરડી માતાજીએ વીજળીનો ચમકાર પડે એમ વિક્રમ રાજાને તે ભૂતળી વાવમાંથી બહાર કાઢી નાખ્યો અને વાવને બહાર. પછી વિક્રમ રાજા બોલ્યા કે બોલ માડી, હવે હું શું કરી દઉં? તમે કયો એ કરી દઉં મેરડી માતાજી. ત્યારે મેરડી માતાજી બોલ્યા કે વિક્રમ, આવતી સતરદશની રાત્રે 12 વાગ્યાના સમયે જ્યાં ગંધર્વ્યું શમશાન છે, જ્યાં ભૂત્યો વડ છે, ત્યાં મારે તારા કાળજાનો ભોગ જોઈએ છે. તેમ કહી વિક્રમ રાજાએ હા પાડી કે હું મારા કાળજાનો ભોગ આપીશ. અને ત્યાંથી વિક્રમ રાજા નીકળી ગયા. વિક્રમ રાજા પોતાના રાજમહેલમાં પાછા પરત વળ્યા. એમ કરતાં કરતાં 12 માસનો સમય વીતી ગયો અને પાછી કાળી સતરદશીની રાત આવી અને વિક્રમ રાજા જે વચન મેરડીમાને આપ્યું હતું તે વચન બરોબર કાળી સતરદશીની રાત્રે મેરડી માતાજી પોતાનો હૃદયનો ભોગ, કાળજાનો ભોગ દેવાનો તૈયાર થઈ ગયા અને રાજમહેલમાંથી બહાર રાત્રે 12 વાગ્યાના સમયે વિક્રમ રાજા નીકળી પડ્યા અને જ્યાં ગંધર્વ્યું શમશાન છે તે તરફ ગયા. અને જ્યાં ગંધર્વ્યું શમશાન છે એના ઉગમના દરવાજા પર પાવાની દેવી એવી મહાકાળીમાં બેઠા હતા અને મહાકાળીમાને ખબર હતી કે વિક્રમ રાજા મેરડી માતાજીના બોલે બંધાણો છે અને પોતાનો કાળજાનો ભોગ લેશે મેરડીમાં. ત્યાં મહાકાળી માતાજીએ પોતાના સેવક એવા કાળ ભૈરવને
વિક્રમ રાજાની રક્ષા માટે કાળ ભૈરવને મહાકાળી માના વચનથી વિક્રમ રાજાની પાછળ જાય છે અને વિક્રમ રાજાની રક્ષા માટે આગળ વિક્રમ રાજા અને પાછળ કાળ ભૈરવ તેમ કરતાં કરતાં વિક્રમ રાજા તે ગંધર્ભ્ય શમશાનની યોગ્ય અને ત્યાં જ મેરડી માતાજી આવ્યા હતા। વિક્રમ રાજા બોલ્યા કે હે માં શું તારું વચન પૂરું કરું? ત્યારે મેરડી માતાજી વિક્રમ રાજાને કહ્યું કે મારે તારા કાળજાનો ભોગ જોઈએ છે। ત્યારે વિક્રમ રાજાએ પોતાના કેડે પડેલી તલવાર પોતાના હૃદય ઉપર મારી અને પોતાનું કાળજું મેરડી માતાજીને અર્પણ કર્યું અને મેરડી માતાજીએ એ કાળજું હાથમાં લીધું અને તરત જ વિક્રમ રાજાનું શરીર રહ્યું એ નીચે ધરતી પર પડતું હતું। ત્યારે મહાકાળી માના વચનથી જે કાળ ભૈરવ વિક્રમ રાજાની રક્ષા માટે મોકલેલા હતા તે કાળ ભૈરવ તે વિક્રમ રાજાનું શરીર જે નીચે જમીન પર પડતું હતું ત્યારે થોભી રાખ્યું અને કાળ ભૈરવ બોલ્યા કે હે માં લઈ લે તારા કાળજાનો ભોગ। ત્યારે મેરડી માતાજી બોલ્યા કે કોણ છો તમે? ત્યારે મિત્રો મેરડી માતાજી ક્રોધિત થઈને કહ્યું કાળ ભૈરવને કે કોણ છો તમે? ત્યારે તે કાળ ભૈરવ બોલ્યા કે જોજે માડી અમને શ્રાપ ન દેતી, અમે મહાકાળી માના વચનથી વિક્રમ રાજાની રક્ષા માટે આવીએ છીએ કારણ કે અમને ખબર હતી કે તમે અવશ્ય તેના કાળજાનો ભોગ લેશો, માટે વિક્રમ રાજાની રક્ષા માટે અમે આવીએ છીએ। ત્યારે વિક્રમ રાજાનું શરીર મૂળદું થઈ ગયું એટલે કે મૃત્યુ જય જેવું થઈ ગયું હતું અને રાતે 12 વાગ્યે મેરડી માતાજી વિક્રમ રાજાના કાળજાનો ભોગ લીધો। પછી તે કાળજું કાળ ભૈરવને પાછું આપીને કહ્યું કે લે કાળ ભૈરવ, આ કાળજું વિક્રમ રાજાના શરીરમાં પાછું મૂકી દો। પછી કાળ ભૈરવે તે કાળજું વિક્રમ રાજાના શરીરમાં મૂક્યું। તરત જ મેરડી માતાજીએ પોતાના શરીર પર ઓઢેલી ચૂંદડી વિક્રમ રાજાના શરીર પર 3 વખત ફેરવી અને વિક્રમ રાજાનું જે શરીર મૂળદું હતું એટલે કે મૃત્યુ જે થઈ ગયું હતું તે શરીર પાછું મેરડી માતાજીએ સજીવન કરી દીધું। તો આવો કાંક પરચો આપ્યો હતો વિક્રમ રાજાને અડધી રાતે જે ઉજ્જૈન નગરીની ઉગમણા જે શિપ્રા નદી કાંઠે બેઠેલી મસાણી મેરડી માતાજીએ તો રાત્રે 12 વાગ્યાના સમયે વિક્રમ રાજાને પરચો આપ્યો હતો। તો મેરડી માતાજીએ વિક્રમ રાજાને વચન આપ્યું ત્યારે મિત્રો મેરડી માતાજીએ પણ વિક્રમ રાજાને વચન આપ્યું કે જ્યારે તને દુઃખ પડે, સંકટ પડે ત્યારે મને યાદ કરજે, હું પલવારમાં તારા દુઃખને ઓગળીને પી જઈશ। તેવું મેરડી માતાજીએ વિક્રમ રાજાને વચન આપ્યું અને વિક્રમ રાજાએ પણ મેરડી માતાજીને નમન કર્યું। તો મિત્રો આવો કંઈક ઇતિહાસ છે ઉજ્જૈન નગરીની એવી મસાણી મેરડી માતાજીનો જે શિપ્રા નદી કાંઠે બેસેલી છે અને પહેલું આસન મેરડી માતાજીનું ત્યાં ઉજ્જૈન નગરીમાં છે। તો મિત્રો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક, શેર તથા આપણી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને આવા ધાર્મિક ઇતિહાસ તથા વાર્તાલાપ તમને વિડીયો મારી આ યુટ્યુબ ચેનલમાં જોવા મળે। તો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં।